નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11માં વિષય ગુજરાતી, પાઠ 10 જીત હાસ્ય નિબંધ છે, જેના લેખક છે જ્યોતિન્દ્ર દવે. જ્યોતિન્દ્ર દવેનો જન્મ 21મી ઓક્ટોબર 1901ના દિવસે દક્ષિણ ગુજરાતના સુરત શહેર ખાતે થયો હતો. સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે હેતુલક્ષી પ્રશ્નોની અંદર કવિ પરિચયના પ્રશ્નો એ પૂછાતા હોય છે. તો અહીંયા વિગતે કવિનો પરિચય, એના જીવન, એના સાહિત્ય સર્જન વિશેનો પરિચય જાણવો જરૂરી બને છે. માટે આપણે વિગતે આ લેખકનો પરિચય મેળવીશું. તો જ્યોતિન્દ્ર દવેનો જન્મ સુરત શહેરમાં થયો હતો. તેમણે 1919માં મેટ્રિક અને 1923માં BA અને 1925માં MAની પદવીઓ સુરતમાંથી મેળવી હતી. 1926થી 1933 સુધી તેઓ મુંબઈમાં કનૈયાલાલ મુનશી સાથે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ લખવાના કાર્યમાં જોડાયા. મુનશી જેલમાં હતા એટલો થોડો સમય તેણે કબીરબાઈ હાઈસ્કૂલમાં અધ્યાપન કાર્ય કર્યું. તેમણે ગુજરાત માસિકનું સહસંપાદન પણ કરેલું. 1933થી 1937 દરમિયાન તેમણે સુરતની MTB કોલેજમાં ગુજરાતીમાં અધ્યાપન કાર્ય કર્યું. કનૈયાલાલ મુનશીની વિનંતી પર તેઓ ફરી મુંબઈ આવ્યા અને મુંબઈ સરકારના કાર્યાલયમાં ભાષાંતરકારનું કામ કર્યું. તેમની 1956માં નિવૃત્તિ સુધી તેમણે આ કામ કર્યું. તેમણે પછી મુંબઈની વિવિધ કોલેજોમાં અધ્યાપન કાર્ય કર્યું. તેમાં તેઓ માંડવી, કચ્છ ખાતે પ્રિન્સિપાલ પણ હતા. તેઓ 1966માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે સેવા બજાવેલ હતી. તેમનું માતાનું નામ ધનવિદ્યા ગૌરી અને પિતાનું નામ હરિહર શંકર હતું. તેમના લગ્ન ઈસવીસન 1929માં કરસુખબેન સાથે થયા હતા અને પુત્રી રમા, પુત્ર પ્રદીપ અસિતના તેઓ પિતા બન્યા અને તેઓનું અવસાન 11 સપ્ટેમ્બર 1980ના રોજ મુંબઈ ખાતે થયું હતું. તેમનું ઘર સુરતમાં આમલીરણ વિસ્તારમાં આવેલું છે. તેમને જે સાહિત્યકાર તરીકે સાહિત્યના કામ અંગે જે બિરુદ પ્રાપ્ત થયું છે, તેમાં વિદ્વતા અને હાસ્યનો વિનિયોગ, હાસ્ય સમ્રાટ તરીકે તેમને ઓળખવામાં આવે છે. તેમના સર્જનની અંદર તેમની મુખ્ય રચનાઓમાં રંગ તરંગ ભાગ 1 થી 6 1932થી 1946, જ્યોતિન્દ્ર તરંગ, રેતીની રોટલી 1952, વડ અને ટેટા હાસ્ય નિબંધો, અમે બધા નવલકથા 1936, વ્યતીતને વાગોળું છું આત્મકથા, હાસ્ય નિબંધ સંગ્રહ, હાસ્ય નવલકથા, આત્મકથા વગેરે મુખ્ય છે. વળી તેમના અવસ્તુ દર્શન, અશોક પારસી હતો, મહાભારત એક દ્રષ્ટિ, મારી વ્યાયામ સાધના, સાહિત્ય પરિષદ જેવા ઘણા નિબંધો પણ તેમણે ગુજરાતી ભાષાને આપ્યા. કાવ્યોમાં તેમણે આત્મપરિચય, એ કોણ હતી તથા લગ્નના ઉમેદવાર જેવી નાટ્ય રચનામાં પણ તેમની પ્રતિભાનો પરિચય થાય છે. આ ઉપરાંત 20 પાન 1928 એ એમની પ્રારંભિક અવસ્થામાં રચાયેલું એમનું ઐતિહાસિક ત્રિઅંકી નાટક છે. વડ અને ટેટા 1954માં એ મોલિયેરના પ્રહસન માઇઝરનું રૂપાંતર છે. સામાજિક ઉત્ક્રાંતિ 1930 તથા એબ્રાહમ લિંકન જીવન અને વિચાર 1961 એ તેમના અનુવાદ ગ્રંથો છે. ખોટી બે આની
લગ્નનું ઉમેદવાર, પાનના બીડા, સોય દોરો, ટાઈમ ટેબલ વગેરે તેમની મહત્ત્વની કૃતિઓ છે. તેમને જે પુરસ્કારો પ્રાપ્ત થયા છે તેમાં 1941માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયું હતું. હેતુલક્ષી પ્રશ્નોની અંદર ઉપરના જે સાહિત્ય સર્જનો છે તેમાંથી પૂછી શકાય કે તેમની નવલકથાઓના નામ આપો, તેમના હાસ્ય નિબંધોના નામ આપો, તેમના જે કંઈ ધર્મને લગતા પુસ્તકો છે, હાસ્ય નિબંધો, હાસ્ય નવલકથાઓ, હાસ્ય આત્મકથા વગેરે વિશે પણ પ્રશ્નો પૂછી શકાય. અને છેલ્લે 1941માં તેમને કયો એવોર્ડ પ્રાપ્ત થયો એવા પ્રશ્નો પણ પૂછી શકાય. તો 1941માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયું હતું. તેમણે 1950માં નર્મદ સુવર્ણચંદ્રક પણ મળ્યો હતો. તેમના માનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દર વર્ષે હાસ્ય સાહિત્યકારને જ્યોતિન્દ્ર દવે પારિતોષિક અર્પણ થાય છે. તેમના નામનો જે એવોર્ડ છે એ પણ સાહિત્ય પરિષદ દ્વારા સારા એવા હાસ્ય સર્જકને આપવામાં આવે છે. આપણો જે પાઠ છે જીભ, એની અંદર આ તમામ પ્રકારની વિગતો પણ આપેલી છે. એટલે જ્યારે પણ આપણે પાઠ શરૂ કરીએ, વાંચવા બેસીએ, ત્યારે સૌથી પહેલાં આ પ્રસ્તાવના છે, લેખકનો જે પરિચય છે એ અવશ્ય વાંચવાનો રહેશે. અને બની શકે તો આ પ્રસ્તાવનામાંથી આપણે આપણી જાતે 1 માર્ક્સના પ્રશ્નો પણ બનાવી શકીએ, જેથી કરી અને આપણને આગળના ધોરણમાં પણ આ વસ્તુ ઉપયોગી બને. પાઠની શરૂઆત કરીએ. નિબંધ છે હાસ્ય નિબંધ. શીર્ષક આપણે જોયું કે જીભ. ભગવાને માણસને નહીં, આમ તો દરેક પશુને જીભ આપી છે, પણ માણસ છે એ એનો ઉપયોગ એક વિશિષ્ટ રીતે કરે છે અને વધારે પ્રમાણમાં કરે છે. અને એ અંગે એમનું જે કંઈ ચિંતન છે એ હાસ્ય નિપજાવે તેવું છે. એટલે આ કૃતિમાં જીભ વિશેની બહુ વિગતે વાત લેખક એકદમ માર્મિક રીતે, કટાક્ષમય રીતે અને છતાંય હાસ્ય થાય, હાસ્ય નિષ્પન્ન થાય એ પ્રકારે હળવી શૈલીમાં આપણી સમક્ષ રજૂ કર્યું છે. તો શરૂ કરીએ પાઠ. કે મનુષ્યની સર્વે ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. ઈશ્વરે આપણને 5 ઇન્દ્રિયો આપી છે: આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આ 5 ઇન્દ્રિયોમાં જીભ છે એ બહુ જ વિશિષ્ટ પ્રકારનું, ખાસ કરીને અલગ એક એવું સ્થાન ધરાવે છે. અહીંયા આપણે જોડણી નોંધી લઈશું કે ઇન્દ્રિયો અને વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. કે કાન, હાથ, પગ આદિ 2 ઇન્દ્રિયો છે. 2 આંખ છે, 2 કાન છે. પછી આંખ, કાન, નાકની અંદર પણ આપણને 2 છિદ્રો આપ્યા છે. અને ત્વચા તો સળંગ હાથ પગ દરેક જગ્યાએ છે જ. પણ આ જીભ છે એકદમ નાની એવી અને એક જ આપી છે. અને આ બધા જ જે ઇન્દ્રિયો છે, હાથ, કાન, પગ, એ 2 છે. આંખ પણ કામ એક જ કરે છે. આંખ છે 2 છે પણ કામ એક જોવાનું. કાન 2 છે પણ એક જ સાંભળવાનું કામ કરે છે. પગ 2 છે પણ બંને પગ છે એ ચાલવાનું એક જ કામ કરે છે. એક જ સાંભળવાનું કામ કરવા માટે 2 કાન, એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે 2 નસકોરા, ચાલવાના એક જ કાર્ય માટે 2 પગ, જોવાના કામ માટે 2 આંખો, પણ બોલવાનું અને સ્વાદ ચાખવાનું આમ 2 કામ માટે એકલી જીભની જ નિમણૂક કરવામાં આવી છે. આપણને એવું થાય કે કદાચ એવો પ્રશ્ન પૂછાય કે પાઠમાં આવતા હાસ્ય નિષ્પન્ન કરનારા વાક્યો કે શબ્દો લખો. તો અહીંયા વિશિષ્ટ વાક્ય રચના એમને ઉપયોગમાં લીધી છે. બધા જ કામ માટે બધી જ ઇન્દ્રિયો માટે એક કામ ફાળવાયું છે. પણ જીભ એક એવી છે કે તેના માટે કયા 2 કામો છે એવો 1 માર્ક્સનો પ્રશ્ન પૂછે તો લખવાનું કે સ્વાદ બોલવાનું અને સ્વાદ પારખવાનું. આ 2 કામ માટે એકલી જીભની નિમણૂક કરવામાં આવી છે.
હવે નિમણૂક આપણને તરત સામે નજર સામે આવે કે જ્યારે કોઈક મોટી ઓફિસ હોય ને એ ઓફિસમાં કોઈ એક પટ્ટાવાળાની કે આની કે તેની કોઈ પોસ્ટ ઉપર નિમણૂક કરવાની હોય, તો અહીંયા જાણે શરીર છે આખી એક એવી ઓફિસ જેવી રચના છે અને એની અંદર કર્મચારી તરીકે આ કાન નાક બધા હોય અને એમાં જીભના ભાગે 2 કામ આપ્યા હોય. તો આવી વાત છે. ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી હોતો. આપણો કાબુ એટલે કે આપણું મગજ છે એ જે ઓર્ડર આપે એ ઓર્ડર પ્રમાણે આપણી બાકીની ઇન્દ્રિયો છે એ કામ કરતી હોય છે. પણ કેટલીક ઇન્દ્રિયો એવી છે કે જેની ઉપર આપણો કાબુ હોતો નથી. આપણો અંકુશ, કાબુ એટલે અંકુશ હોતો નથી અને આપણી ઈચ્છા વિરુદ્ધ પણ પર સંસ્કારની અસર તેના પર થયા વગર રહેતી નથી. પર સંસ્કાર એટલે બીજાના સંસ્કાર, બીજાનું જોઈને અનુકરણ. કેટલીક વાર એવું બને કે આપણે છે તો આપણા સંસ્કાર ના હોય છતાં પણ આપણા સંસ્કાર વિરુદ્ધ બીજાના સંસ્કારથી આકર્ષાય ને આપણે કેટલાક કામો કરી દેતા હોય છે અને એ કામ કરતી વખતે ઇન્દ્રિયો ઉપર આપણો કાબુ તો હોતો નથી, એટલે આપણે એ કામ કરી લેતા હોઈએ છીએ. કોઈ આપણને ગાળ દેતું હોય ને તે સાંભળવી આપણને કુદરતી રીતે જ ન રૂચતી હોય તો પણ પોતાના કાન એ ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના રહે નહીં. ઘણી વખત આપણને એવું થાય કેટલાક શબ્દો આપણને નથી સાંભળવા, તો નથી સાંભળવા એવું માનવા છતાંય તમે કાન બંધ કરી દો છતાંય એ શબ્દો તમારા કાને પડે જ છે અને એ દરેક ઇન્દ્રિયો દ્વારા જે વસ્તુ ગ્રહણ કરવામાં આવે છે એ ગ્રહણ કરેલી વસ્તુ મગજ સુધી પહોંચે છે અને મગજ છે એ જે તે કાર્ય કરવાનો ઓર્ડર એ મગજ દ્વારા આપવામાં આવતો હોય છે. તો અહીંયા પણ કહે છે કે કાનમાં તમારે કોઈ અપશબ્દો કહે છે, ગાળો બોલે છે તો તમારે નથી સાંભળવી, પણ છતાંય તમારી એ ઇન્દ્રિયો છે એ મગજ સુધી આ વાત પહોંચાડી જ દે છે. એ ગાળો છે કે અપશબ્દો એ મગજ સુધી પહોંચે જ છે. રૂચતી એટલે કે ન ગમતી, પર સંસ્કાર એટલે બીજાના સંસ્કાર, તો પણ એ આપણા મગજ સુધી પહોંચાડે જ છે. ન જોવા જેવું આંખ અનેક વાર જુએ ને માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નાસિકા એ મગજને પહોંચાડે. નાસિકા એટલે કે નાક. દુર્ગંધ શબ્દનો વિરોધી અર્થ સુગંધ. તો વાક્યની અંદર આ પૂછી શકાય કે ન જોવા જેવું આંખ અનેક વાર જુએ છતાંય એ જોઈ તો લે જ. એવી રીતે ગમે એવી ખરાબ દુર્ગંધ આવતી હોય છતાં પણ એકવાર જો નાકમાં બેઠી તો એ મગજ સુધી એની અસર ગયા વગર રહેતી નથી. નાસિકા મગજને પહોંચાડે જ છે, પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે એટલે કે વર્તે છે, રહે છે. પૂરેપૂરી સંપૂર્ણ સત્તા, જીભ ઉપરની સંપૂર્ણ સત્તા માણસની પોતાની છે. ધારે તો બોલી શકે, ના ધારે તો ના બોલે. ઘણીવાર આપણે એવું કહીએ એટલે કેમ તમે ના બોલ્યા, તો કે મૂડ નથી. કેમ બોલતા નથી, તો કે મૂડ નથી. મૂડ એટલે કે ઈચ્છા, પોતાની ઈચ્છા પ્રમાણે માણસ છે એ જીભનો ઉપયોગ કરી શકે છે. પોતાને ખારું ખાવાનું મન થાય તો એ વસ્તુ એમ ચાખે છે. પોતાને ન બોલવાનું મન થાય તો એ નથી બોલતું. એને ગીતો ગાવાનું મન થાય તો ગીતો ગાય છે. તો જીભ ઉપર સંપૂર્ણપણે માણસની પોતાની સત્તા ચાલે છે. એમાં એવું નથી કે ના હું મારી ઈચ્છા જ નથી છતાંય બોલાઈ ગયું, પછી એ બાનું છે પણ બોલાય તો ખરું જ. એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે છે, અન્યથા નહીં. એટલે ઘણી વખત આપણો જીભ છે એ આપણા કહેવા ઉપર જ ચાલે છે મોટા ભાગે, એવી વાત અહીંયા લેખક કહે છે. બોલવાનું ને ખાવાનું દુનિયાના 2 મોટામાં મોટા કાર્યો છે. એક માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય કે દુનિયામાં કયા બે મોટામાં મોટા કાર્યો છે, તો એક તો બોલવાનું ને બીજું
ખાવાનું. અથવા એવો પ્રશ્ન પણ પૂછી શકાય કે નાનકડી જીભ કયા બે મોટા કાર્યો કરે છે? તો ખાવાનું અને બોલવાનું, આ બે. તો માનવ જીવનમાં આના કરતાં વધારે ઉપયુક્ત કે જરૂરી બીજા કોઈ કાર્ય નથી. તમારે ખાધા વગર 1 મિનિટ ચાલે નહીં. ખાવા તો જોઈએ જ, સ્વાદ તો લેવા જોઈએ જ. તો એ વગર તો ચાલે જ નહીં, બોલ્યા વગર એ ચાલે નહીં. પહેલાંના સમયમાં એવા હતા ઋષિમુનિઓ કે વર્ષો સુધી મૌન વ્રત ધારણ કરતા, પણ હવે તો બહુ ઓછું જોવા મળે છે કે એ લોકો મૌન વ્રત ધારણ કરતા હોય. તો જીભ છે એને બોલવા તો જોઈએ જ છીએ, એટલે એનાથી જીવનની અંદર જે ઉપયોગીમાં ઉપયોગી કોઈ ઇન્દ્રિય હોય તો એ જીભ છે. અને એ જીભ છે એ આ બે મોટામાં મોટા કામ કરે છે. અને બંને કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય છે ને જીવનનો અંત આવે ત્યાં સુધી ચાલે છે. બોલવાનું એવું છે કે ભાઈ 5 વર્ષ બોલ્યા ને પછી બોલવાનું બંધ થઈ ગયું. જન્મ્યા ત્યારે તો બોલતા ના આવડતું હોય, 1.5 વર્ષ સુધી, પણ પછી એ પોતાના વિચારોને રજૂ કરતા શીખી જાય છે, બોલતા શીખી જાય છે, અને ક્રમશઃ આ યાત્રા પછી આગળ ચાલતી રહે છે. તો જ્યાં સુધી ઉંમર થાય એમ પ્રમાણે તો આ જીભ વધારે સક્રિય બને છે અને વધારે તીવ્ર ગતિથી કામ કરે છે, વધારે તેજ પણ બને છે, અણીદાર બને છે. તો કે છે કે મરણ સુધી આ કામ ચાલુ જ રહે છે જીભનું. કેવું? તો એવો પ્રશ્ન પણ પૂછાય કે જન્મથી મરણ સુધી જીભના કયા કાર્યો ચાલુ રહે છે? તો બોલવાનું અને ખાવાનું, આ બંને કામ ચાલુ રહે છે. તેના મત, અભિપ્રાય, વચન આદિનું પાછળનાઓ વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે. આપણે ઘણી વખત કહીએ છીએ ને કે કોઈ આવું કહેતું, એમ તો કે બા આવું કહેતા, દાદા આવું કહેતા, એનું મત, એનો અભિપ્રાય, એમના વચન કે બા આવા લહેકાથી બોલે, બા આમ બોલે, બા તેમ બોલે. એના જે વાણી છે, એમના વચનો છે, એ પણ આપણને હંમેશા કાયમ યાદ રહે છે. માણસ મરી જાય છે પણ એણે બોલેલા જે શબ્દો છે, એણે જે સારા ઉપદેશો આપ્યા છે, જે શિખામણો છે, એ શિખામણો, એના શબ્દો એ આપણના કાનમાં હંમેશા ગુંજાયા કરે છે. તો એ રીતે માણસ ભલે મૃત્યુ પામે છે પણ એ માણસની વાણી છે, એની ભાષા છે, એ એની અમર બને છે. અત્યારે આપણી પાસે ઘણા એવા સાહિત્યકારો છે, નરસિંહ મહેતા, મીરાબાઈ, પ્રેમાનંદ, અખો, કે જે લોકો અત્યારે હયાત નથી પણ એમની વાણી છે એ હજી પણ આપણી સામે શબ્દ રૂપે, હજી પણ એ લોકો આપણી સામે હયાત છે. ને એની પાછળ 12મું, 13મું, શ્રાદ્ધ, વરસી આદિ પ્રસંગો યોજી એની રસાસ્વાદની અભિલાષાને મરણ પછી સંતોષે છે. અભિલાષા એટલે કે ઈચ્છા, સારી આશા, સારી ઈચ્છા. ઘણી વખત એવું પણ બને છે કે કોઈ એક વ્યક્તિ જે મૃત્યુ પામી છે તો એણે બોલેલા કે ઉપદેશ આપેલા શબ્દો, એને ભજન ગમતા હોય તો એવી બુક્સ એના મૃત્યુ પછી 12મા 13મા કે એની વરસીવાળીએ કે એના શ્રાદ્ધની અંદર એ વસ્તુઓ આપવામાં આવે છે. કેટલીક વાર કોઈને જલેબી ભાવતી હોય, ગાંઠિયા ભાવતા હોય, તો એ મૃત્યુ પામે ત્યારે એને જમણવારમાં પણ એના 12મા 13મા કે વરસીમાં એ વસ્તુ રાખવામાં આવે છે, જેથી કરીને એ મરનારને લોકો યાદ કરે કે બાને આ ભાવતું. તો આ રીતે આપણે જીભ દ્વારા એ વ્યક્તિને કાયમ માટે યાદ કરીએ છીએ. જીભ છે એ આપણે જોઈએ કે 12મું, 13મું, શ્રાદ્ધ, વરસી આદિ પ્રસંગો યોજીને તેની રસાસ્વાદની અભિલાષાને મરણ પછી પણ સંતોષે છે. આમ જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થઈ અને મૃત્યુ સુધી ચાલે છે. અને જીભનું કાર્ય મનુષ્યને જન્મથી શરૂ કરી અને મરણ પછી પણ ચાલુ રહે છે. કે વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે, મર્યા પછી પણ કેવી રીતે એનું કાર્ય ચાલે છે કે યાદ રહે છે? તો કે એના મૃત્યુ પ્રસંગે કે શ્રાદ્ધ પ્રસંગે એને ભાવતી વસ્તુઓ બનાવી કે એના શબ્દો, એની ભાષાને આપણે યાદ રાખીએ છીએ. વૃદ્ધાવસ્થામાં પણ બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે,
ત્યારે પણ જીભ તો એવી ને એવી જ બળવાન રહે છે. અને આપણે કહીએ કે વૃદ્ધાવસ્થામાં માણસનો પગ ચાલવાનું બંધ થઈ જાય, હાથ અશક્ત થઈ જાય, આંખો કમજોર થઈ જાય, ચશ્મા આવી જાય, નાક છે એ પણ સરવળ એનું સૂંઘવાની શક્તિ શિથિલ થઈ જાય, કાન છે એ પણ સાંભળવાનું ઓછું કરી દે, પણ જીભ છે તો એવી ને એવી બળવાન રહે છે. તો અહીંયા જીભ એવી ને એવી બળવાન રહે છે, તો એ વસ્તુ શિથિલ એનો વિરોધી બળવાન, અને બળવાનનું વિરોધી શિથિલ. તો એ પણ પ્રશ્ન છે એ વિરોધી શબ્દોની અંદર પૂછી શકાય. અને ઘણીવાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય એવું લાગે. ઘરડા લોકોને આપણે જોયા છે આસપાસ, બહુ જ વધારે પડતા પ્રમાણમાં બોલ બોલ કરતા હોય છે. બિનજરૂરી બકવાસ પણ આ લોકો વધારે પ્રમાણમાં કરતા હોય છે. ત્યારે એમની ઇન્દ્રિય છે એ વિશેષ રીતે ભેગી થાય છે. ઘરડી આંખ, ઘરડું મગજ એ નિર્બળતાની નિશાની છે. એ ઘરડું મગજ પણ શિથિલ થઈ જાય, નિર્બળ થઈ જાય, એ એની નિશાની છે. પણ ઘરડી જીભ એટલે અનુભવે ને સંસ્કાર, બળમાં ને કળમાં દુર્જય બનેલી જીભ એ જ સમજવું છે. એટલે જેમ ઉંમર થાય એ ઉંમર પ્રમાણે જે જીભ છે એ વધારે ને વધારે બળવાન થતી જાય, એમાં અનુભવનું પણ પ્રમાણ વધે છે અને એમાં સંસ્કારોનું પણ પ્રમાણ વધે છે. બળમાં ને કળમાં બંનેમાં ઘડાયેલી જે જીભ છે એ વાણી આપણને ઉંમર થતાં જોવા મળે છે. રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે, એટલે કે સ્વાદનો. રસાસ્વાદ એટલે કે સ્વાદ, સ્વાદનો અધિકાર જીભને મળ્યો છે. એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે, અને એના માટે એને જ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય. બોલવાનું કાર્ય એ કરે છે, એટલા માટે એને કર્મેન્દ્રિય પણ કહી શકાય છે. એક બોલવાનું કામ પણ કરે છે અને સ્વાદ ચાખવાનું પણ કામ કરે છે એટલે જ્ઞાન, અને બોલવાનું કામ કરે છે એટલે કર્મેન્દ્રિય. એટલે જીભને આપણે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય તરીકે પણ ઓળખી શકીએ છીએ. અહીં કયા ગ્રંથની વાત કરવામાં આવી છે? તો શ્રીમદ ભાગવત ગીતા. શ્રીમદ ભાગવત ગીતામાં જે કીધું છે કે જ્ઞાન અને કર્મનો એ સુંદર સમન્વય સાધી બતાવે છે. એટલે જ્ઞાન પણ છે જીભનું સ્વાદ પારખવાનું, અને કર્મ કરે છે બોલવાનું. એ સારા કામ પણ કરી શકે છે અને ખરાબ કામ પણ કરી શકે છે. તો આ બંનેનો સમન્વય, સહયોગ એ આપણને જીભ દ્વારા મળે છે. મનને હૃદય એની વચ્ચે એનું સ્થાન છે. તમે જુઓ, તમારું હૃદય અને તમારું મગજ આ બંનેની વચ્ચે જીભ છે. તે બહુ સૂચક છે, એટલે કે પ્રતિકાત્મક છે. બંનેને એના વિના ચાલતું નથી. જો તમે ચૂપ રહો તો ચોક્કસ એટેક આવે. તમારા જે ભાવ છે, લાગણીઓ છે, ગુસ્સો છે, જે આવેશો છે, એને તમે જીભ દ્વારા વ્યક્ત નથી કરી શકતા, એટલે અંદરો અંદર એ ગુંગળાય છે ને પરિણામે હૃદયરોગ થાય. તો એટલા માટે હૃદયને પણ જીભની જરૂર છે અને મગજને પણ. જો કશું જ જ્ઞાન કે માહિતી મગજ સુધી ના પહોંચે તો એ વસ્તુ પણ હાનિકારક છે. મનના વિચારને, હૃદયની ઉર્મિઓને જીભ જ વ્યક્ત કરે છે. કે મગજ શું વિચારે છે એ જીભ દ્વારા જ કહેવાય છે. વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાનના મુશ્કેલ કોયડાઓ સમજાવતી જીભ પ્રિયતમાના સાનિધ્યમાં પ્રણય વચનો ઉચ્ચારે છે. જેવો સમય, જેવું વાતાવરણ, જેવી પરિસ્થિતિ એ પ્રમાણે જીભ એનું કાર્ય કરે છે. એક વર્ગખંડની અંદર એ ગણિતના કે તત્વજ્ઞાનના દાખલાઓ પણ ગણે છે, એની મુશ્કેલીઓ સોલ્વ કરે છે, પ્રશ્નો સોલ્વ કરે છે, કોયડાઓ સોલ્વ કરે છે. તો બીજી બાજુ જ્યારે એ ઘરે આવે છે
ત્યારે એના કુટુંબમાં એ પોતાની પત્ની સાથે પ્રેમથી સારા શબ્દોમાં વાતો પણ કરી શકે છે. તો બાળકો સાથે સરસ મજાના બાળગીતો ગાઈ અને વાર્તાઓ પણ કહી શકે છે. તો જીભ છે એ એવી સ્થિતિસ્થાપક છે કે જેવું વાતાવરણ એ પ્રમાણે એ એનું કામ કરે છે. જેમ કેટલીક કુલવધુઓ આખા ગૃહનો ભાર ચલાવે, કોઈ સારા ઘરની સારી વહુ હોય, ડાહી વહુ જેને કંઈ સંસ્કારી વહુ, તો એ આખા ઘરનો ભાર કે દાદાને કેવું શાક જોઈએ છીએ, કે દાદા સાથે કેવી રીતે બોલવાનું, કે બા સાથે કેવી રીતે બોલવાનું, તો વગેરે પ્રકારની વાત છે એ એને તરત ખ્યાલ આવે છે. તો આ રીતની વાત આપણે જીભ દ્વારા કરી શકીએ છીએ. તો આ રીતે જીભ છે એ હૃદયની અને મન વચ્ચે રહેલી છે અને બંનેને જરૂર પડે છે. તો કુલવધુ છે એ આખા ઘરનો ભાર ઉપાડે છે, એવી રીતે જીભ પણ બધાનો ભાર ઉપાડે છે. છતાં ગૃહ બહારના ને તેના દર્શન પણ થઈ શકતા નથી. તેમ જીવનમાં બે સૌથી મુખ્ય કાર્યો કરતી હોવા છતાંય જીભ ઘણું ખરું અદૃશ્ય જ રહે છે. ઘણી સારી કુલવધુ હોય, પુત્રવધુ, તો એના દર્શન બહાર થતા નથી. તેવી જ રીતે અહીંયા પણ તેના દર્શન થતા નથી. જીભ આટલું સુંદર મોટું કામ કરતી હોવા છતાં મોટા ભાગે તે ઓઝલ જ રહે છે. ઓઝલ એટલે કે પડદા, છુપાવેલું. સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક ને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે. અહીંયા જીભના પણ ઘણા બધા આકાર અને પ્રકારો લેખકે બતાવ્યા છે. અને જેવી રીતે સ્ત્રીઓમાં પણ ઘણી બધા પ્રકારની અલગ અલગ પ્રકારની ખાસિયતો હોય, એવી રીતે અહીંયા જીભને પણ સ્ત્રી સાથે સરખાવી છે. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ ને છતાંય બને ત્યાં સુધી તેને ઓઝલ પડદામાં રાખીએ છીએ, છુપાવીને રાખીએ છીએ. રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદવૃત્તિને પોષે છે ને સુંદર ઘરેણાં લુગડાં પહેરીને આપણી અભિમાન વૃત્તિને પોષે છે કે અમારા ઘરમાં આટલા ઘરેણાં છે, આટલો જાહો જલાલી છે. એવી જ રીતે જીભ આપણી સ્વાદ વૃત્તિને સંતોષે છે અને આપણે બોલેલા જે સરસ શબ્દો, સારા સુવાક્યો, એ પણ એના વડે આપણા વખાણ થાય છે, જે આપણી અભિમાન વૃત્તિને ઉત્તેજે છે. 2-3 વાક્યની અંદર આવો પ્રશ્ન પૂછી શકાય કે લેખક છે એ જીભને સ્ત્રી સાથે શા માટે સરખાવે છે? તો સ્ત્રીના જે કંઈ લક્ષણો છે એવા લક્ષણો આ જીભ ધરાવતી આવે છે. તે સ્વાદવૃત્તિને સ્ત્રી પણ સંતોષે છે, તો જીભ છે એ પણ જુદા જુદા સ્વાદને દ્વારા આપણી સ્વાદવૃત્તિને સંતોષે છે. સ્ત્રી છે એ ઘરેણાં વસ્ત્રો પહેરી અને આપણી જાહો જલાલીને પ્રદર્શિત કરે છે અને આપણી અભિમાન વૃત્તિને સંતોષે છે. એવી જ રીતે સારા સ્વચ્છ અને સુવાક્યોને એવા સારી ભાષામાં બોલાયેલા શબ્દો દ્વારા આપણા વખાણ થાય છે, જે આપણી અભિમાન વૃત્તિને સંતોષે છે. સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે ને ઘા રૂજાવે છે. એવા શબ્દો આપણે જીભ દ્વારા બોલીએ તો સામેવાળી વ્યક્તિને અપમાન લાગે છે, ઘા લાગે છે, એટલે ઘાયલ થઈ જાય છે. ઘણી વખત એવું બને ને કે લાકડીના માર ના હોય પણ શબ્દોના માર વધારે અઘરા લાગતા હોય છે. તો અહીંયા જીભ છે એ ઘાયલ કરવાનું કામ કરે છે અને ઘા રૂજાવે ખરા. કોઈ દુઃખી વ્યક્તિ હોય એને પાસે એને સાંત્વના આપતા સારા શબ્દો આપણે જ્યારે બોલીએ છીએ, સહાનુભૂતિ દર્શાવતા શબ્દો, ત્યારે એની જે પીડા છે, એનો ઘા છે એ રૂજાય છે. તો ઘણી વખત એ ઘાને મરચું મીઠું ભભરાવતી એવી તીખી ભાષામાં બોલીએ છીએ ત્યારે એ ભાષાનું એનું પેલું અપમાન પણ થાય છે. તો ઘાયલ પણ કરે છે અને રૂજાવે છે.
તુમ્હીને દર્દ દિયા હૈ તુમ હી દવાઈ દેના. એમ માશુક કહે છે તે જ રીતે જીભને પણ આપણે કહી શકીએ. મહાભારતની અંદર મહાભારતનું સર્જન એ દ્રૌપદીના કટુ શબ્દો, એના જીભ દ્વારા બોલાયેલા જે શબ્દો છે કે આંધળાના પુત્ર આંધળા જ હોય, અને આ શબ્દો જ દુર્યોધનને વેર વાળવા માટે, યુદ્ધ કરવા માટે પ્રેરે છે. અને પોતાના એ શબ્દોને કારણે જ આખું દ્રૌપદી છે અને મહાભારતનું જે સર્જન થયું છે. તો જીભ છે એ ઘાયલ પણ કરે છે અને ઘા રૂઝાવે પણ છે. તે જ રીતે કોઈનું અપમાન કરી તેને ઘાયલ કરનારી જીભ પાછળથી જરૂર પડે તેના વખાણ કરી પોતે પાડેલા ઘાને રૂઝાવી શકે છે. પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે. કેટલીક વાર ઘરનું કોઈ એક માણસ પાપ કરે તો એનું ભોગવવાનું સ્ત્રીને પડે છે. તેવી જ રીતે પેટ આદિના રોગો ભોગવવા રોગના ભોગ જીભને બનવું પડે છે. પેટમાં અપચો થતાં જીભ પર ચાંદી પડે. પેટની વાત જીભ તરત જ કહી દે છે. અબળા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર બહારનાને જાણવા ના મળે, તે જ પ્રમાણે રોગોના નિદાન માટે તજજ્ઞો છે એ જીભ પર ઘણો આધાર રાખે છે. આપણે દવાખાને જઈએ, તાવ આવ્યો હોય, શરદી થઈ હોય, પણ દવાખાને જઈએ એટલે સૌથી પહેલાં ડૉક્ટર આપણું મોઢું ખોલાવે છે અને જીભ બહાર કાઢવાની કહે છે. અને આપણું જીભનું ઓબ્ઝર્વેશન કરે છે અને એને જોઈ અને આપણા રોગનું નિદાન કરે છે. કીકી સફેદ, નરમ, પહોળી કે અસ્થિર જીભ પાંડુ રોગની સૂચક છે. સાવ ફિક્કી અને સફેદ જીભ હોય તો એ પાંડુ રોગ થયો ગણાય. ભૂરાશ પડતી જીભ છે એ છાતીના દર્દોનો સંભવ દર્શાવે છે. તો છારીવાળી, સૂને છેડે રતાશવાળી જીભ અપચો અને અન્ય ઉદર રોગનું સૂચન કરે છે. મુખ બહાર કાઢતા જે જીભ સ્થિર રહી ન શકે તે મનુષ્ય નશો કરતો હશે એમ પણ કહી શકાય. મુખ બહાર કાઢતા એક બાજુથી બીજી બાજુએ જીભને હલાવી ન શકાય તો એ પક્ષઘાતનું ચિહ્ન ગણાય. આમ જીભ એ દેહના અનેક દર્દો ખુલ્લા કરે છે, પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિઓને જણાવતી નથી. એ મનુષ્યના ગામ, જાતિ આદિની પણ માહિતી વગર પૂછ આપી દે છે. ઘણી વખત આપણને ખબર પડી જાય છે કે આ કયા પ્રદેશનો છે, આ કઈ જાતિનો છે, એના બોલવાના સંસ્કાર ઉપરથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણો આપણા દેશની અંદર જોવા મળે છે. એ ભેદો પણ કદાચ જીભને આધારે જ કરવામાં આવ્યા હશે. જેની જીભ સહેલાઈથી નહીં જેવા કારણો ભયંકર શાપ આપી દે તે બ્રહ્મર્ષિ એટલે કે બ્રાહ્મણ. જેની જીભ વેદ મંત્રોના જટાકમ ઇત્યાદિ પ્રકારે પાઠો કરી કસરત કરે ને સોમરસનું આસ્વાદન કરે તે બ્રાહ્મણ. જેની જીભ વીરરસની વાતો કરો કસુંબા પાણીમાં રાચી રહે તે ક્ષત્રિય. પૈસાની વાત સાંભળી જેની જીભ ભીંજાઈ જાય તે વૈશ્ય એટલે કે વણિક, વાણિયા. ને જેની જીભ ઘણું ખરું મૌન સેવે ને ઇત્તર વર્ણના હુકમ સાંભળી હા માં ઇત્તર વર્ણ એટલે કે બીજાના કોઈ પણ જાતિના વચનો સાંભળી હા મા બાપ કહે, હા જી કહે તે શૂદ્ર. આ 4 ભેદ એ સમયે પડ્યા છે, પરંતુ અત્યારના સમયમાં તો આવા કોઈ ભેદ આપણને જોવા મળતા નથી જાતિના. અત્યારે આ વર્ગ ભેદ છે લોપાતો ગયો છે, એટલે કે લુપ્ત થઈ ગયો છે, અને એને બદલે નવીન ભેદો રચાતા જાય છે. જેની જીભ યુ, ગધા, બેવકૂફ, સુવર એમ ઉચ્ચારતી હોય ને દિવસમાં 4-5 વાર વિવિધ ઉત્તમ વાનગીઓનો રસાસ્વાદ માણતી હોય તે ઉત્તમ વર્ગના મનુષ્ય.
એટલે કે જેને કહીએ શ્રીમંત લોકો, જેની જીભ મા બાપ, સરકાર, પ્રભુ એવા પાઠો પઢ્યા કરતી હોય ને બે દિવસે એકવાર અતિશયોક્તિમાં જેને અન્ન કહી શકાય એવું કંઈક આરોગતી હોય તે નિમ્ન વર્ગ, નીચ વર્ગનો મનુષ્ય. રજા બજા નહીં મળે, સમજ્યા? જુઓ, આજે જરા 2-3 કલાક વધારે બેસજો ને આવતે મહિને તમારા પગારમાં 10% ઘટાડો કરવામાં આવશે. એમ જેની જીભ બોલતી હોય તે ઉપરી અધિકારી સાહેબ. સાહેબ છે તે જરા આજે જરા એમ કે સાહેબ આજે જરા વહેલો ઘેર જાઓ, ઘેર માંદગી છે સાહેબ. સાહેબ બાકીનું કામ ઘરે કરી લઈશ. એમ બીતા બીતા કરગરતા અવાજે ને દીન મુદ્રાએ બોલે તે કારકુનિયા છે. આવી રીતે અત્યારે પણ જીભ દ્વારા લોકોના કેટેગરી વાઇઝ આપણે પ્રકાર પાડી શકીએ છીએ. આમ જીભ છે એ માણસના જાતિકુળ જ નથી જણાવતી, પણ એ કયા શહેરનો, કયા ગામનો છે એ પણ આપણને કહી દે છે. તો આ રીતની વાત આપણે આ પીરિયડની અંદર કરી. આગળના પાઠની વાત હવે પછીના લેક્ચરમાં કરીશું. આભાર.